નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં વકીલો દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમદાવાદના ધોળકા તાલુકાના મુસ્લિમ એડવોકેટ સાહેબશ્રી દ્વારા તાજેતરમાં વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરવામાં આવેલ તેના વિરોધમાં ધોળકાના મામલતદાર સાહેબશ્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં ધોળકા તાલુકાના મુસ્લિમ એડવોકેટ ભાઈઓ હાજર રહ્યા હતા અને ખભા પર કાળી રિબીન બાંધીને કાયદાનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે ધોળકા તાલુકાના તમામ સિનિયર તથા જુનિયર વકીલો હાજર રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। વકીલોએ એકજૂટ થઈને ગુજરાતમાં જે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા જે કાયદો પાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોતાનો ઉગ્ર વિરોધ અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ કાયદો ગેરબંધારણીય છે, કારણ કે આમાં ભારતીય બંધારણના આર્ટિકલ 29નું ઉલ્લંઘન થાય છે અને રાઇટ ટુ ઇક્વાલિટી જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ 14માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું પણ આ સ્પષ્ટપણે વાયોલેશન કરે છે। તેથી આ કાયદો છે એ તદ્દન ગેરબંધારણીય છે અને આજે ગુજરાત સરકાર કહે છે કે આ સમાન નાગરિક સંહિતા છે, પરંતુ આ સમાન નાગરિક સંહિતા નહીં, આ અસમાન નાગરિક સંહિતા છે, કારણ કે આદિવાસી જાતિ અને અમુક જાતિઓને આનેથી બાકાત રાખવામાં આવી છે, તો આ સ્પષ્ટપણે સમાનતાનું ઉલ્લંઘન કરે છે। તેથી આજ રોજ તમામ વકીલ મિત્રોએ મળી આ કાયદાને પાછું ખેંચવામાં આવે અથવા તેને રદ કરવામાં આવે, યા તો પછી સમિતિમાં મોકલી તેની ઉપર ફરીથી એકવાર વિચાર કરવામાં આવે અને તેમાં સુધારો કરવામાં આવે, તે માટે સમગ્ર ધોળકાના વકીલોએ મળીને આવેદનપત્ર આપ્યું છે। તમામ મુસ્લિમ એડવોકેટોએ મળી અને પોતાનો વિરોધ દર્જ કરાવ્યો છે અને આવેદનપત્ર આપ્યો છે।